હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા જોઈ હતી. તો I ઇઝ ઇક્વલ ટુ G me અપોન r સ્ક્વેર, આવું આપણે ભણ્યા હતા કે જે ગુરુત્વ પ્રવેગના મૂલ્ય બરાબર હોય. આવી આપણે તીવ્રતાની થોડીક વાત કરી હતી. ચાલો આપણે હવે થોડીક અલગ વાત કરીશું આની અંદર. ગુરુત્વ સ્થિતિમાન. ગુરુત્વ સ્થિતિમાન. તો આપણે સ્થિતિમાનની વ્યાખ્યા કરીએ એ પહેલા થોડુંક એની વ્યાખ્યા સમજી લઈએ. બરોબર? એ ગુરુત્વ સ્થિતિમાન કોને કહેવાય? સ્થિતિમાન, આનું આ જ શબ્દ તમારે 12માં આવશે, વિદ્યુત સ્થિતિમાન. બરોબર? કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય, એ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર હોય, ત્યાંથી એક સોર્સ, બરોબર, એક સોર્સ વિદ્યુત ભાર હોય, સ્ત્રોત વિદ્યુત ભાર. 12માં તમારે આવશે એક આવો સ્ત્રોત વિદ્યુત ભાર પડ્યો, ધન વિદ્યુત ભાર, અને એક પરીક્ષણ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર આની વિરુદ્ધ લાવે તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, ધન ધન. તો પણ પરિણામે લાવે તો એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. કોના? તો કે આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. બરોબર? આવું 12 માં તમારે આવશે. તો એની ઉપરથી સેમ આવું જ છે કે શું છે કે એકમ દળના પદાર્થને, કોઈ એકમ દળનો પદાર્થ છે એ અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે, કોઈ એકમ દળનો પદાર્થ છે એને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં લાવવો છે. ચાલો આપણે એની આકૃતિ દોરીએ. કઈ રીતે? ધારો કે આ પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે, તો આપણે અક્ષ દર્શાવી દઈએ. બરોબર? કોઈ પદાર્થ લાવવો છે આપણે, તો આપણે આ બિંદુ P કહી દઈએ, એને આપણે R કહી દઈએ. અંતર શું કહી દઈએ? R. એને અંતર R કહી દઈએ. બરોબર? તો એ પદાર્થ કોઈ P, બરોબર, આ બિંદુ કોઈ બિંદુ છે, Q બિંદુ કહી દઈએ. તો આપણે P બિંદુ, અનંત અંતરેથી P બિંદુ નામનો પદાર્થ Q બિંદુ ઉપર લાવવો છે. બરોબર? આ પદાર્થ છે P બિંદુ, એ કોઈ પદાર્થ છે, M બરાબર 1 kg નો એકમ દળનો પદાર્થ. એકમ દળનો પદાર્થ, આને શું કહેવાય? એકમ દળનો પદાર્થ. એકમ દળનો પદાર્થ. તો શું કહે છે કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી, અંતર કેટલું છે? અનંત. પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં, હવે કોઈ પણ આપણે પૃથ્વીની બહાર જઈએ તો ત્યાં ગુરુત્વાકર્ષણ છે જ નહીં. હવે જેવા તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર આવો છો એટલે પૃથ્વી તમને તરત ખેંચી લે છે. તો શું થશે? ગુરુત્વાકર્ષણ બળ હોય. બરોબર? તો ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્ય. આપણે કાર્ય ભણી ગયા, કેવું કાર્ય ના ઋણ મૂલ્ય નહીં. આ શબ્દ થોડોક યાદ રાખજો, કાર્યના ઋણ મૂલ્ય. કાર્યના ઋણ મૂલ્ય એટલે શું કે આ બળ જે પૃથ્વી છે, આપણે ધારો કે આ અર્થ છે, ધારો કે આ પૃથ્વી છે, એ આમ બળ લગાડતી હોય ખેંચવા, તો કોઈ પદાર્થ આવે છે ધન અંતરેથી, કોઈ P નામનો પદાર્થ, એનું પોતાનું પણ ગુરુત્વ ક્ષેત્ર હશે, પણ આ બંને કેવા થશે? એક સરખા. એટલે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું થાય? અપાકર્ષણ. હવે બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે પરાણે આમ નજીક લાવીએ, જો આકર્ષણ થતું હોય તો કાંઈ કાર્ય ન કરવું પડે, પણ શું થાય છે? અપાકર્ષણ થાય. તો અહીંથી અહીંયા લાવવું હોય પૃથ્વી નજીક, તો એને શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કાર્ય કેવું હોય? બે બળો હોય. એક F, કોનું? તો કે F ઇન્ટરનલ અને બીજું F એક્સટર્નલ. બરોબર? એક આંતરિક બળ અને એક બાહ્ય બળ. તો આંતરિક બળ આપણે લગાડેલું જ હોય, પણ આપણે શું કરવું પડે કે હવે આના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ શું કરવું પડશે? આપણે કાર્ય. અને એ કાર્ય કેવું મળશે આપણને? ઋણ મળે. કેવું મળે? ઋણ મળે. પડે ખબર? એ કાર્ય આપણને કેવું મળે? ઋણ મળે. એટલા માટે આપણે માઇનસ લીધું છે. ચાલો હવે જોતા જઈએ કઈ રીતે આવે. બરોબર સમજજો. તો આપણું બળ, આ બે વચ્ચે લાગતું બળ લઈએ. ધારો કે આને કેપિટલ ME કહી દઈએ, આને સ્મોલ m કીધું. તો બંને વચ્ચે લાગતું બળ માઇનસ G MEM અપોન R સ્ક્વેર થાય. એ બરોબર? આપણને આવું બળ લાગે છે. બરોબર? માઇનસ G MEM અપોન R સ્ક્વેર. બરોબર? જો સ્પોટ પડે છે ત્યાં આપણે લખ્યું નથી. ક્લિયર?
હવે આપણે સદિશ દર્શાવી દઈએ તો આપણે આર કેપ દર્શાવવું પડે. તો આ આર કેપ શું છે એ તમને ખબર છે, બરોબર? તો એની વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર? તો આપણે થોડું લખાણ લખીએ તો કે અનંત અંતરેથી P બિંદુ હોય અને અનંત અંતરેથી P બિંદુ અને લખાણ વ્યવસ્થિત લખવું અને R અંતરે P બિંદુ અને R અંતરે રહેલા Q બિંદુ પાસે Q બિંદુ વચ્ચેના વિભાગમાં અનેક સૂક્ષ્મ એવા dr વિભાગો તરીકે લઈશું. વિભાગો અથવા ખંડ તરીકે લઈશું. હવે સમજો છોકરા, આ શું છે કે અનંત અંતરેથી P બિંદુ અને R અંતર રહે તો આ અંતર એક આપણને જે આપેલું છે એની અંદર નાના નાના વિભાગો, બરોબર, ઘણા બધા તમે ગણી ન શકો એવા. કેવા? તો કે એક dr વિભાગ આપણે લઈશું. શું કહેવાય એને? dr વિભાગ. કે નાના નાના ખંડોમાં આપણે વિભાજિત કરીશું અને એક ખંડ માટે આપણે એનું મૂલ્ય લઈ આવીશું કાર્યનું. એક ખંડ માટે કાર્યનું મૂલ્ય કરશું અને P થી Q માટે એવા બધા જ ખંડોનું કાર્યના મૂલ્યનો સરવાળો કરી નાખશું. એકનું મૂલ્ય મળે તો બધાયનો શું કરશું? સરવાળો. પેલા એક ખંડ માટે તો dr ખંડ માટે આપણે કાર્યનું, બરોબર, તો એવું લખે છે કે આ dr ખંડ દરમિયાન આ dr જેટલું સ્થાનાંતર દરમિયાન કરવું પડતું કાર્ય, કરવું પડતું કાર્ય થયું કે W બરાબર F * D. આપણે ભણી ગયા. તો હવે નાનો ખંડ લીધો છે, કાર્ય પણ કેવો આવશે? dW બરાબર F, એટલે D ની જગ્યાએ શું આવશે? dr, કારણ કે એટલો નાનો ખંડ લીધો છે, બરોબર? પડે ખબર? dr. ચાલો, ઉતરે મગજમાં? આટલી વસ્તુ સરસ યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો, હવે આ F ની કિંમત સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મુકતા બેન, બરોબર? સમીકરણ 2 માં આપણે મૂકવાનું. તો સમીકરણ 2 માં મૂકે તો આપણને આવું કંઈક મળશે. તો કે dW બરાબર, તેથી dW બરાબર GMEM upon R² into R કેરેપ into dr એવું થશે, into dr. હવે અહીં શું છે? સ્મોલ m બરાબર 1 kg. શું કામ? કારણ કે 1 એકમ છે, એકમ દળના પદાર્થ માટે. તો આપણને dW શું મળશે? GME upon R² into R સદિશ into dr સદિશ. પડે ખબર? તો આ જે કાર્ય મળ્યું આપણને, બરોબર, આનો એક R સદિશ આવશે, આનો એક પણ R સદિશ એક હશે. ચાલો, એ પણ લખવો પડશે આપણે. R સદિશ અહીંયા into R સદિશ, બરોબર, into R કેપ. ચાલો, પડે ખબર? હવે આની અંદર આ R અને આ R, તેથી R ડોટ R is equal to 0. સોરી 1. R ડોટ R is equal to શું થશે? 1. R ડોટ R બરાબર શું થશે? 1. બરોબર? અને સદિશ નિશાની નીકળી જાય, તેથી dW આપણને GME
upon r square into dr આવું મળે. આ સમીકરણનું ખાસ ધ્યાન રાખો. આ જે કાર્ય મળ્યું, આ કાર્ય એક ખંડ જે આપણે લીધો તો આવડો ખંડ આટલું, બરોબર, કોઈ પદાર્થને આટલું ખંડ, એક આટલા ખંડ માટે આવવું હોય પૃથ્વીની નજીક, એની માટે કાર્ય નાના ખંડ માટે મળ્યું. હવે આ ખંડનો આવા નાના નાના ખંડો કેટલા, તો કે p થી q સુધીના નાના નાના ખંડોનો સરવાળો કરીએ તો એ સરવાળો શેમાં પરિણમશે? સંકલનમાં પરિણમશે. શેમાં? સંકલનમાં. તો છોકરો આપણે થોડીક સંકલનની માહિતી તમને જ્યારે તમે ગતિના ચેપ્ટર ભણ્યા છે ત્યારે તમને મળી હશે, બરોબર, અથવા ન મળી તો તમે જ્યારે 12માં જશો ત્યારે આપણે થોડીક માહિતી આપશું. તો આ રીતે જો dw બરાબર gme/r² dr કાર્ય નાના ખંડ માટે મળે તો ચાલો હવે આ હું થોડુંક રફ કરી નાખું છું, એટલે તમારું આપણે ફાઇનલ ઇક્વેશન તરફ જઈએ, બરોબર. તો ફાઇનલ સમીકરણ આપણને આવું કંઈક મળશે, બરોબર. ચાલો તો આપણે dw બરાબર નાના ખંડ માટે આપણને મળ્યું, તો એને આપણે મોટા, બરોબર, તો આવા બધા જ વિભાગો ઇન્ફાઇનાઇટ થી q સુધીના બધા જ વિભાગ r સુધીના, બરોબર, તો તેથી ઇન્ફાઇનાઇટ થી r સુધીના બધા જ વિભાગો માટે કાર્ય, બધા જ વિભાગો માટે કાર્ય શું થશે કે બધા નાના નાના ખંડોનો સરવાળો એ શેમાં પરિણામે? સંકલનમાં પરિણામે. તો એને આમ કહેવાય w આને સંકલનની નિશાની આ, બરોબર, એને કહેવાય સંકલનની નિશાની r થી ઇન્ફાઇનાઇટ. શું આવશે? r થી ઇન્ફાઇનાઇટ ઇન્ટુ dw. r થી ઇન્ફાઇનાઇટ ઇન્ટુ શું આવશે આપણે? dw, બરોબર. પણ છોકરાઓ આગળના સમીકરણમાં આપણે ભૂલી ગયા છે તો માઈનસ ની નિશાની મૂકી દેજો. આગળ અહીંયા માઈનસ ની નિશાની રહી ગઈ છે, બરોબર, એ માઈનસ ની નિશાની મૂકી દેજો એટલે આપણે ગણતરીમાં મિસ્ટેક થાય નહીં. ચાલો હવે આ dw ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો dw ની કિંમત મૂકી દઈએ. ચાલો તો કે w બરાબર r થી ઇન્ફાઇનાઇટ માઈનસ gme/r² ઇન્ટુ dr પડે ખબર? ચાલો થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજજો. હવે આનું સંકલન લેવાનું છે. આનું તમારે શું લેવાનું છે? સંકલન. ચાલો હવે આ અચળ કહેવાય. કયા પદ? તો કે gme અને માઈનસ એ અચળ પદ કહેવાય. તો આપણે બેને માઈનસ લઈ લઈએ, બરાબર, માઈનસ r થી ઇન્ફાઇનાઇટ, પહેલા માઈનસ લઈ લઈએ, પછી gme આ માઈનસ રીતે r થી ઇન્ફાઇનાઇટ 1/r² ઇન્ટુ dr આવું કંઈક મળે. ચાલો હવે ઓલો ભાગ હું રફ કરી નાખું છું. ક્લિયર? હવે ઓલો ભાગ હું શું કરું છું? રફ કરી નાખું છું. બરોબર. ચાલો તો હવે આનું વિકલન કોઈ પણ ધારો કે હવે સંકલનમાં થોડીક માહિતી, x નું સંકલન કરવું હોય તો શું થાય? x⁻n+1 અપન શું થશે? n+1. આ સંકલનનું સૂત્ર છે. x ની 2 ઘાત હોય તો શું થશે? x ની 2+1 અપન શું થશે? 2+1. એટલે શું થાય? x³/3. કોનું? x² નું સંકલન શું થશે? x³/3 ઇન્ટુ dx આવું કંઈક મળે, બરોબર. તો સેમ એની ઉપરથી આપણને આ સમીકરણ છે એનું લઈ શકીએ તો શું થશે? આપણે એ લખું છું તો 1/r² નું સંકલન ઇન્ટુ dr તો શું થશે? r-2 એવું કહીએ કે ઉપર આવે એટલે dr. તો એનું સંકલન આ સમીકરણ પ્રમાણે લખી શકું કઈ રીતે? તો કે r-2+1 અપોન -2+1 લખાય. ક્લિયર? તો આ તમારે લખવાનું છે, બરોબર. આ ખાલી સમજૂતી માટે, એટલે સાઈડમાં અથવા ઉપર તમે ફકરામાં લખજો. આ બે સ્ટેપ લખવાના છે તો આનું સંકલન આવડવા મળે. ચાલો હું આવડા થોડુંક રફ કરી નાખું છું. આ ત્રીજા નંબરની તો આની અંદર લખી શકાય. આપણે કાર્ય મેળવવાનું છે. કેવું? તો કે અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર લાવવા માટે કરવું પડતું કાર્ય ઋણ ઈ કોણ? ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. તો જો આપણે લખીએ w બરાબર -gme. હવે સંકલન આપણને શું મળ્યું? r⁻²+1
upon -2 + 1 આપણે લિમિટ મૂકવાની r થી ઇન્ફાઇનાઇટ. જો આ લિમિટ આપેલી હોય 0 થી 1 તો અહીં તમારે શું મૂકવી પડે? અહીંયા ધારો કે r થી ઇન્ફાઇનાઇટ આપી હોય તો અહીં r થી ઇન્ફાઇનાઇટ મૂકવી પડે. ખબર? હવે લિમિટ કઈ રીતે? આને લિમિટ કહેવાય. તો -gme r -2 એટલે શું થશે? r -1 upon -1. હવે r -1 એટલે શું થાય? r થી ઇન્ફાઇનાઇટ. તો શું થશે? -gme upon -1 upon r એવું થાય. બરોબર? આ એક માઈનસ ને આ એક માઈનસ કેવું થઈ જશે? પ્લસ. તો કે gme upon શું થશે? 1 upon r થી ઇન્ફાઇનાઇટ. 1 upon r થી ઇન્ફાઇનાઇટ. ચાલો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. પાછળનું કાઢી નાખો. ચાલો હવે આપણે એની કિંમત મૂકીએ તો w બરાબર gme બરોબર 1 upon પેલા ઇન્ફાઇનાઇટ -1 upon r બરોબર પેલા ઇન્ફાઇનાઇટ -1 upon r. તો આપણને શું મળશે? 1 upon ઇન્ફાઇનાઇટ એટલે 0 થાય. તો w બરાબર gme -1 upon r આપણો ફાઇનલ આન્સર. તો કાર્ય મળ્યું w બરાબર શું મળ્યું? તો કે gme upon r. આ કાર્ય બરોબર આ મળતું કાર્ય મળતા કાર્યને ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. ગુરુત્વ સ્થિતિમાન કહે છે. બરોબર? તો આપણે એને phi શું મળશે? -gme upon r. આ સૂત્ર તમારે IMP છે યાદ રાખવાનું છે. આ સૂત્ર શું છે? તમારું IMP. આ સૂત્ર તમારું ખાસ યાદ રાખવાનું છે. IMP છે. બરોબર? ક્લિયર? આખું ઉતરે મગજમાં? તો આ તો ગુરુત્વ સ્થિતિમાન. અને શું કહેવાય? ગુરુત્વ સ્થિતિમાન. હવે ગુરુત્વ સ્થિતિમાન ઉપરથી આપણે મેળવશું ગુરુત્વ સ્થિતિ ઊર્જા. બરોબર? ગુરુત્વ સ્થિતિમાનથી મેળવશું શું મેળવશું? ગુરુત્વ સ્થિતિ ઊર્જા. બરોબર? તો એક વાત કહી દઉં કે ગુરુત્વ ક્ષેત્ર હોય એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. બરોબર? એમાં તમે ફેરફાર ન કરો. તો જેમાં ફેરફાર ન થાય એને સંરક્ષિત કહેવાય. બરોબર? કે આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ ઊર્જા સંરક્ષણ એવું કહે છે કે ઊર્જાનું સંરક્ષણ થાય. એમાં તમે ફેરફાર કરતા નથી. ખાલી શું કરો છો? એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં તમે એને રૂપાંતર કરો છો. પડે ખબર? ચાલો હવે આપણે જોઈએ કે હવે આની ઉપરથી ગુરુત્વ સ્થિતિ ઊર્જા. બરોબર? તો આપણું ગુરુત્વ સ્થિતિમાન phi બરાબર -gme upon r મળ્યું. હવે આપણે લઈશું ગુરુત્વ સ્થિતિ ઊર્જા. તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા શું મળશે? ચાલો જોઈએ. હમણાં આપણે પદાર્થ એક અહીંયા ગોઠવ્યો હતો. અહીંયાથી કોઈ r અંતરે શું હતું? p બિંદુ q બિંદુ હતું. ત્યાંથી કોઈ p બિંદુ ને ઇન્ફાઇનાઇટ થી m દળનો પદાર્થ 1 kg પદાર્થ આપણે અહીંયા લાવવો છે. એવી હમણાં આગળ ધરી સેમ એની ઉપરથી છે કે પૃથ્વીના m દળના પદાર્થને અનંત અંતરેથી સેમ જ વ્યાખ્યા છે પણ થોડો ફરક. અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને, જો ફરક ક્યાં છે હમણાં સમજો. ઋણ મૂલ્ય તમને એમ થાય તે તંત્રની
ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. ગુરુત્વીય બરોબર. એમ દળનો પદાર્થ અનંત અંતરેથી લાવવો છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્ય તો છે જ તે પહેલા વ્યાખ્યામાં હતું, પણ શું હતું? એકમ દળનો પદાર્થ હતો. એમ બરાબર એકમ દળનો પદાર્થ. યાદ રાખો, એમ બરાબર એકમ દળનો પદાર્થ એવો શબ્દ આમાં નથી. અને આખું તંત્રની વાત કરે છે, તે તંત્રની ગુરુત્વ સ્થિતિ ઊર્જા કહેવાય. કે આપણે જે કાર્ય કરીએ છીએ એ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. હવે જો તમે પરાણે અહીંયા નજીક લાવો અને હવે તમે લઈ લો તો પદાર્થ પાછો ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે કા ખેંચાશે અને કા પૃથ્વીથી દૂર ભાગશે. જો આનું ગુરુત્વાકર્ષણ આ પૃથ્વી જેટલું જ હશે તો બંને પદાર્થો એકબીજાનું શું કરશે? ગુરુત્વ ક્ષેત્રનો અપા કરશે, જેથી દૂર જશે. અને કા આ પદાર્થનું ગુરુત્વ ક્ષેત્ર નાનું છે તો પૃથ્વી પોતાની તરફ ખેંચી લે છે. એટલે કીધું છે કેવું? કાર્યનું ઋણ મૂલ્ય પોતાની તરફ ખેંચે છે. તો બરાબર. તો ગુરુત્વીય સૂત્ર છે એનું ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર m દળના પદાર્થનું જો સૂત્ર ફરશે ગુરુત્વીય સ્થિતિમાન. શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાન. હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર આપણે u કહીશું તો m દળના પદાર્થનું સ્થિતિમાન m ગુણ્યા પદાર્થ m દળના પદાર્થનું ગુરુત્વ સ્થિતિમાન શું હશે? m * g/m/r. બરોબર. આગળ માઈનસ. તો આ હતી આપણી ગુરુત્વ સ્થિતિ ઊર્જા. તો ખરેખર ધારો કે આ પદાર્થ m1 લઈ લે અને આ પદાર્થ m2 લે તો આપણી ગુરુત્વ સ્થિતિ ઊર્જા શું મળશે? - g m1m2/r. તો આપણે જે બળ લાગતું એ બળમાં વર્ગ આવતો, આમાં આવતો નથી. બરોબર. તો આને શું કહેવાય? આ વ્યાપક સમીકરણ. Imp m1 અને m2 દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શું કહેવાય? m1 અને m2 દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. પડે ખબર? m1 અને m2 દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. બરોબર. એટલે એકમ દળનો પદાર્થ હોય બરોબર, એની સ્થિતિ ઊર્જા એ તેનું શું છે? ગુરુત્વમાન ગુરુત્વીય. બરોબર. ગુરુત્વ સ્થિતિમાન. બરોબર. એકમ દળનો પદાર્થ હોય એ જ એનું ગુરુત્વ સ્થિતિમાન કહેવાય અથવા ગુરુત્વ સ્થિતિ ઊર્જા કહેવાય. બંને એક થાય. ક્લિયર? હવે ચાલો હવે એની અંદર થોડી વાત કરીએ. અલગ વાત આ લખી નાખજો. બરોબર. એની લાક્ષણિકતા થોડી લખી. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના આ સેન્ટેન્સ સમજો. નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, પરંતુ તેના તફાવતનું બરોબર તેના ફેરફારનું તફાવત અથવા ફેરફારનું મહત્વ છે. એટલે શું કહેવા માંગે છે? ગુરુત્વ નિરપેક્ષ મૂલ્યનું કોઈ એક જગ્યા પર ગુરુત્વ સ્થિતિ ઊર્જા મળી હોય એનું કઈ મહત્વ નથી, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધારો કે અહીંયા ગુરુત્વ સ્થિતિ ઊર્જા u1 અહીંયા આપણે લઈ લઈએ u2 બરોબર p બિંદુએ તો શું થશે? u2 - u1 = આપણે એવું લખીએ કે બરાબર ડેલ્ટા u. તો આ સ્થિતિ ફેરફારનું મહત્વ છે. ખબર પડી? એકલી સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી. બરોબર. હવે આ ગુરુત્વ સ્થિતિ ઊર્જા છે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કોઈ એક પદાર્થની નહીં, ગુરુત્વ સ્થિતિ કોઈ એક પદાર્થની નહીં, પરંતુ એ આખા તંત્રની હોય, પરંતુ તંત્રની હોય છે. આ ખાસ સમજો તમારે 12માં આનો આ જ કોન્સેપ્ટ ખાલી શું ફરી જશે? વિદ્યુત ભારો.
12માં તમારે અહીં શું આવી જશે? વિદ્યુત ભારો. સેમ આ જ આવશે. અને યુ ગુરુત્વ પોટેન્શિયલ, બરોબર, વિદ્યુત સ્થિતિમાન થઈ જશે. વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ જશે. અહીંયા ગુરુત્વ છે એટલે ગુરુત્વ સ્થિતિમાન, ગુરુત્વ સ્થિતિ ઉર્જા એવું થાય, બરોબર. એનો એકમ થાય જૂલ, કારણ કે સ્થિતિ ઉર્જા છે. એકમ શું થશે? જૂલ. ઉર્જાનો એકમ બધાને પારિમાણિક સૂત્ર m1L2T-2. અને પૃથ્વી પર કેટલી હોય ગુરુત્વ સ્થિતિ ઉર્જા? U બરાબર -GMEM/R, બરોબર. તો આ હતું તમારું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સરસ મજાનો કોન્સેપ્ટ છે, યાદ રાખો, સમજો, ખબર પડે. સરસ મજાનો કોન્સેપ્ટ છે, યાદ રાખો, સમજો. ક્લિયર? તો આ કોન્સેપ્ટ ની અંદર આ હતું તમારું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે નો સમજાય તો મને પાછો ફોન કરજો. બહુ સરસ સમજાવેલું છે, ટેક્સ્ટ બુકમાં એટલી બધી ક્લિયર માહિતી નથી. તો પહેલા ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા, પછી ગુરુત્વ સ્થિતિમાન, અને એની પરથી ગુરુત્વ સ્થિતિ ઉર્જા, અથવા પહેલા ગુરુત્વ સ્થિતિ ઉર્જા, એનાથી ગુરુત્વ સ્થિતિમાન. ખાસ શું રાખવાનું? સ્થિતિમાન એટલે શું? એકમ દળનો પદાર્થ, એવું નોટિફાઈ કર્યું હોય ત્યારે શું હશે? ગુરુત્વીય સ્થિતિમાન. અને જ્યારે બે દળ પદાર્થના તંત્રની વાત કરીએ તો એની જે ઉર્જા વપરાય શું છે? ગુરુત્વ સ્થિતિ ઉર્જા, બરોબર. તો જ્યારે એકમ દળનો પદાર્થ લેવામાં આવે ત્યારે ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા બંને કેવું થાય? એક જ થાય. તો આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. આજનું સેશન અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.